વલ્લભા નો મજા આવી. વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્યામને શ્રી ગુસાઈજી પરમ શ્રી ગોકુલ નાથ દાવ દયાળ કી श्री नवनीत प्रिया लाल की अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करी जय श्री. घણા વખત પછી મળ્યા. હમણાં 3 એકાદશીથી આપણો મેળ પડતો નહોતો. વલ્લભ મેળવે તો મળાય, કારણ કે પુરુષોત્તમ મહિનામાં ત્યાં ગૌશાળામાં સોલામાં જતા હતા આખો મહિનો. હા, ગઈ વખતે હતી. હા, બરાબર બરાબર બરાબર. હા, તો એકાદશી નાના હતા ને તો ઓલા રમતમાં ધોળ ગવડાવતા. સવારે ઉઠી સાડલો પહેરી મારે એકાદશી કર, પછી અંદર બોલે કે થેપલા બનાવજો રાજગરાના અને સૂકી ભાજી બનાવજો બટેકાની. પછી અંદર નામ આવે, પછી પૂછે હવે કાંઈ, બસ આટલાથી થઈ જશે, આટલાથી થઈ જશે. એકાદશી એટલે 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન. બધું આજે પ્રભુની સન્મુખ જ રાખો, બીજી વાત કરવી નહીં, લૌકિકમાં પડવું નહીં. કોઈ ખાતું હોય ને આપણું ધ્યાન જાય ને, એટલે ઢોસા બનાવ્યા, કાલે બનાવ્યા હોત તો આજે તમે આપણે મેં કે તમે કઈ બધાની વાત એક જણની નહીં, તમને ઢોસા ખાવાનું મન થયું, સમજી ગયા? હવે જેને જે બનાવવું હોય તે બનાવે. ઘણીવાર એવું બને, એવા મહેમાન આવે ને કે છોલે પૂરી બનાવવા બને ને ઢોસાય બનાવવા પડે. આપણે એનાથી મતલબ નહીં. એટલે વલ્લભ એ જ કહે છે, પહેલાંના જમાનામાં ભાગવત સપ્તાહ કેવડાવતા ને તો ઉપવાસ કરાવતા હતા. કરાવતા? સાચી વાત ખોટી મારવાલા? શું કામ? તમે ફલાહાર કરો ને તો ઊંઘ ના આવે અને પ્રભુના ગુણાનુવાદ થતા હોય તો આનંદ આવે. હવે આ તો મજાનું મસ્ત રોજ પાછા મેનુ બનાવે. આટલું આ રસની સિઝન છે, રસ તો ખરો, મઠો તો ખરો, ભજીયા વિના ના ચાલે, ખાંડવી, આ બધું લઈને આવીએ ને અહીંયા પછી જેવા બેસે થાંભલો શોધીએ. પણ જો ભક્તિ કરવી છે, જો ઠાકોરજીના ગુણાનુવાદ સાંભળવા છે કે બોલવા છે, જેટલું ઓછું પેટમાં ગયું હશે ને, જો ઓછું પેટમાં જાય એટલે જગ્યા રહે ને, તો એ જગ્યામાં ઓલા ગુણાનુવાદ સમાય કે નહીં મારવાલા? ઓલું તો આમ એમ થાય સોડા પી લીધી હોત તો સારું હતું. આ સારું શીરો બહુ સરસ હતો અને હારે બટેકાની સૂકી ભાજી, મોઢામાં પાણી નથી આવતું ને. જો વલ્લભનો દાસ અને હોય ઉદાસ તો ના હોય. પણ વૈષ્ણવ ઠાકોરજીની સેવામાં હાથ પવિત્ર કરતા હોય. આમાં કેટલાને ઘરે ઠાકોરજી નથી? આજ ઘણા અજાણ્યા છે. કેટલાને ઘરે નથી બિરાજતા? બધાને ઘરે. ચલો ભાઈ,
બહુ આનંદ થઈ ગયો. 100% જેના ઘર નથી બિરાજતા એ નહીં બોલે. શું કામ? એને ખબર છે કે આ બરાબર નથી. તો જેના ઘરે જેના માથે વલ્લભે ઠાકોરજી પધરાવી દીધા છે, એ 11 તમે જોજો પાઠ નહીં કરતા હોય ને તો એને નિયમ હશે કે વલ્ગાફયાન તો કરીશ, 41 પદ નહીં થાય તો 4 પદ તો કરીશ, વલ્ભાખ્યાન 9 નહીં થાય 1 તો કરીશ જ, પુરુષોત્તમ સહસ્ત્ર બધાય નહીં થાય એકલો દસમ સ્કંદ તો કરીશ જ. તો એકાદશી એટલે વધુમાં વધુ પ્રભુની પાસે જવાનું, મન શાંત રાખવાનું. રે છે આપણા બધાનું, સાચું કહેજો, તેથી વધુ ગુસ્સો આવે. તને ખબર છે મારા ઉપવાસ છે, આપણે કોઈ માટે કરીએ છીએ? આપણે વલ્લભ માટે કરીએ છીએ? ના, આપણે આપણા માટે. ઓલો એક દાખલો નથી, એ કે ગુરુદેવને ત્યાં 3 શિષ્યો હતા. એમાં એક હતો ને એને મારી જેમ બહુ ગુસ્સો આવતો હતો. એટલે ઓલા 2 વારંવાર એમ કે જો હવે તું આવી રીતના ગુસ્સો કરીશ ને તો ગુરુદેવને કહી દેશું. એટલે ઓલો કે હવે નહીં કરું, એમાંય પાછો આમ નહીં કરું. વળી થોડા દિવસ થાય એટલે ઓલો બીજો એમ કે આ તારી હારે રહીને મને ગુસ્સો આવે છે, સંગનો રંગ લાગ્યા વિના રે. થોડા દિવસ થાય એટલે ઓલો ત્રીજો કે આ સાચું કહીએ ને એટલે ગુસ્સો આવી જ જાય. ના, સાચું કહીએ એટલે ઘણા એમ કે હું તો મોઢે જ કહી દઉં, ભલે ખોટું લાગવું હોય તો લાગે. એ જ વસ્તુ આપણને કોઈ કહે તો મારા વાલા. હવે ગુરુદેવ સુધી આ વાત આવી કે એકને ગુસ્સો બહુ આવતો હતો, એનો સંગ લાગ્યો તો બીજાને અસર થઈ. બીજાની હારે ઓલો ત્રીજો કોઈ દિવસ મોઢામાં મગ ભર્યા હતા, બોલતો નહોતો, એ હવે કોક વાર ગુસ્સો કરે છે. પહેલાંના ગુરુઓ ઉપદેશ કેવી રીતે આપતા એનો આ દાખલો. સાંજે બધાય સુવા જવાની તૈયારી કરતા હતા એટલે બધાય ગુરુદેવને વંદન કરવા આવ્યા. ગુરુદેવ કે બટેકા પડ્યા છે અંદર? બટેકા ઈ કે એટલે જે પેલો શાંત રહેતો હતો એ કે હા 3 પડ્યા છે. કેટલા? ગુરુદેવ કે 4 હશે. લો બીજો કે તે ગયણા વિના કહી દીધું 3 પડ્યા છે. ગુરુદેવ કે આ બરાબર છે. ત્યાં પેલો બોલ્યો તને ખબર છે અંદર બટેકા પડ્યા છે? ગુરુદેવ કે બરાબર. એ કે લઈ આવો જાઓ જેટલા હોય એટલા. ગુરુદેવ જ મૂક્યા હતા. લઈને આવ્યા. કેટલા હતા? ગુરુદેવ કે આ 3 એક લઈ લો. એ કે 3 જણા જેના ઉપર તમને ખૂબ ગુસ્સો આવતો હોય ને એનું નામ લખો. સમજાયું મારા વાલા? 3 ગુરુદેવ કે હવે 3 દિવસ સુધી આ બટાકાને ખિસ્સામાં રાખવાનું. ક્યાં રાખવાનું? બહાર નહીં કાઢવાનું. નાવા જાઓ એટલી વાર કપડાં બદલાવો એટલે બીજા મૂકી દેવાનો, કોઈને દેખાય નહીં એમ. ભાર તમને લાગે, બીજાને ખબર પડવી જોઈએ. એટલે ઓલો પેલો બહુ ગુસ્સાવાળો હતો એ બહાર નીકળીને કે મને એટલો ગુસ્સો છે ને બટેકાને છૂંદી નાખો. સમજાયું બધાને? બીજો કહેવાય ગુસ્સો તો આવે પણ આ થોડું આપણાથી આમ થાય.
ત્રીજો કે ગુસ્સો બટેકા ઉપર હું કાઢવો તો કે ત્રણેય મૂકી દીધા. પહેલો દિવસ ગયો એટલે ગુરુદેવે કહ્યું બટેકા બરાબર છે. પેલો ત્રીજો જે શાંત હતો, ગુસ્સો કરતો હતી, ઓલાને કે આ બટાકાનો ભાર આટલો પણ આમ નડે છે બહુ નહીં કે સમજાય છે બધાને. એટલે ઓલો પેલો કે ગુરુદેવને ક્યાં ખબર પડે, રાતના કાઢીને મૂકી દેવાનો. ઓલો કે ના, ગુરુદેવને બધી ખબર પડી જાય. ગુરુદેવની આજ્ઞા ઉથાપાય નહીં. સંભળાય છે બધાને છેલ્લે સુધી? આજ મારો અવાજ બેસી ગયો છે, સંભળાય છે? બીજો દિવસ થયો તો ઓલા કોટા ફૂટે ને ઉપર, અંદર ને અંદર રહ્યા, હવા લાગે નહીં, કોટા ફૂટ્યા. ત્રીજા દિવસે તો વાસ આવવા માંડી, એવી વાસ આવે, એવી વાસ આવે. ત્રણેય જણા કે આ ગુરુદેવને કહી હવે ફેંકી દઈએ, હવે સહન નથી થતું. રાતના શાંતિ હોય, એવો સરસ ઠંડો પવન ફળિયામાં આવતો હોય, ખાટલામાં સૂતા હોય અને આની વાસ આવે છે. પેલો જે શાંત હતો ને ગુસ્સો કરતો હતો એ કે રાતના નો ઉઠાડતો ગુરુદેવને. 3 દિવસ પૂરા થયા અને ચોથે દિવસ સવારે આવ્યા ત્રણે. ગુરુદેવ હવે આનું જે કરવું હોય કરો, હવે ફેંકી દઈએ, હવે નથી સહન થતું, હવે વાસ મારે છે, આનો ભાર લાગે, આ નડે છે. ગુરુદેવે કીધું સાંભળો, આ જેનું નામ લખ્યું છે એના પર જે ગુસ્સો કર્યો હો અને હજી આવે છે, એ વ્યક્તિ ન હોવા છતાંય ગુસ્સાની ગંધ આવે છે. આવે છે કે નહીં મારા વાલા? સમજાયું કે નહીં? તો જો તમે ગુસ્સો ફેંકી દેવો હોય, બટેકા ફેંકી દેવા હોય, ગુસ્સાને હળતા વાર ન લાગે. એટલે શું? તમે એકવાર જેના ઉપર ગુસ્સો કરે ને એની ઉપર તમને પછી ગુસ્સો વારંવાર આવે. આવે કે નહીં? ઘરમાં કે બહાર. હવે નામ બોલો. ત્રણેય એકબીજાના જ નામ લખ્યા. સમજાયું મારા વાલા? ગુરુદેવે કહ્યું ત્રણેય સાથે રહ્યો છો, સાથે ભણો છો, સાથે જમો છો, સાથે ઉપદેશ સાંભળો છો, સાથે નદીએ નાવા જાઓ છો, છતાંય ત્રણેય નામ તો એકબીજાના જ લખ્યા છે. હવે ત્રણેય ઘરે જાઓ, છૂટા પડી જાઓ. ત્રણેય જ ગુરુદેવના ચરણ પકડી લીધા. ગુરુદેવ, ગુસ્સો ભલે આવતો હોય પણ અમે ત્રણ એકબીજા વિના રહી શકશું. તો કે હવે બટેકા ફેંકવા જ કે હા? કે હવે આ બટેકા ઉપર કોનું નામ લખવું છે? હવે કોઈનું નામ લખવું. તો 11 રસનો મતલબ તમે ગમે એટલા શાંત રહેવા પ્રયત્ન કરજો, તમને આ ગુસ્સો અને નક્કી કરો ને આજ નથી કરવો, તે દી આવે કે નહીં? અને એ દિવસે આપણે નક્કી કરીએ આજ લૌકિક કોઈ વાત જ નથી કરવી. છોકરાઓ ઘરમાં કાંઈ પૂછે કરે એટલે આપણે હસીએ. ત્યાં એક એવો મમરો મૂકી દઈએ ને, સમજી ગયા? આપણે ન બોલવું હોય તોય બોલવું પડે, ન ગુસ્સો કરવો હોય તોય કરવો પડે. તો આજે કઈ એકાદશી મારા વાલા? કઈ? કેમ યોગીની? કેટલાને ખબર છે? આજે કેટલાય એકાદશી કરી છે? જો એકાદશી કરી છે પણ કેમ યોગીની કોઈને ખબર. જો આનું મહાત્મ્ય ખબર હોય તો તમને આનંદ આવે
કે વલ્લભે જે મહાત્મ્ય સમજાવ્યું છે એ એકાદશી કરે છે. વલ્લભની આજ્ઞા છે એ એકાદશી કરે છે. વલ્લભે જે કહ્યું છે એ કર્યું છે. એમાં આજે લગભગ આ 50-60 જણા છીએ કે નહીં મારા વાલા? પણ એક બી જણને એકાદશીનું મહાત્મ્ય ખબર? હવે ટૂંકમાં કહી દઉં. ખાલી એકાદશીનું મહાત્મ્ય કહીશ તોય કલાક જશે, એટલે ટૂંકમાં કહું. આજની એકાદશીને યોગીની એકાદશી કુંભનદાસ ઠાકોરજીના સન્મુખ કીર્તન કરતા હતા કે નહીં મારા વાલા? સૌથી પહેલા વલ્લભના શરણે કોણ આવ્યું? કુંભનદાસ. અને એમને શ્રીજી બાવાની કીર્તનની સેવા વલ્લભે સોંપી. અને પહેલું જ કીર્તન ખંડિતાનું કુંભનદાસે શ્રીજી સન્મુખ ગાયું. કયું? સાંજ કે સાંચે. હવે આ કીર્તનનો ભાવ કહું તો યોગીની એકાદશી રહી જાય. એટલે આપણે યોગીની પણ 2 મિનિટમાં કહી દો. પેલી ગોપી ઠાકોરજી ગાયો ચરાવીને પધારતા હતા. સાંજે સવારના પ્રભુના દર્શન કર્યા હતા. સવારના મુખારવિંદના દર્શન કર્યા હતા. પ્રભુની મંદ મંદ મુસ્કાન જોઈતી. પ્રભુના અધર ઓઠ ફરકતા જોયા હતા. પ્રભુની તીરછી ભ્રુકુટીના દર્શન કર્યા હતા. પ્રભુના તિલકના દર્શન કર્યા હતા. પ્રભુએ અલકાવલી યશોદાજીએ બાંધી દીધી હતી અને એમાં શીશફૂલ નાખ્યું હતું, એના દર્શન કર્યા હતા. પ્રભુના વાંકડિયા કેશના દર્શન કર્યા હતા. પ્રભુ ગોપીની સામું જોઈને ઈશારો કરતા હતા, એના દર્શન કર્યા હતા. આખો દિવસ એ જ વિચારમાં ગોપી હતી કે આ શ્યામ સુંદર કેટલા સરસ લાગતા હતા. આજ તો પીળા પીતાંબર, જરકસી જામા, તિલક, બાજુબંધ, બેરખા, અણવડ, પોચી, લર, તોરા, આવા વિચાર આખો દિવસ ગોપી બહાર બેસીને એકબીજાની હારે વાતો કરે. હવે સાંજ પડી અને ઠાકોરજીને ગાયો ચરાવીને પધારવાનો સમય થયો, સાંજનો સમય. આપણું જૂનું એક ધોળ છે, દીવા કરો દીવા. આવડે જ ગાઓ. વાહ વાહ, જરા જોરથી. બહુ સરસ.
દીવા કરો દીવા કરો, એ જ વસ્તુ આની અંદર. હવે એક ગોપી અટારીએ ઊભી, એક ગોપી દરવાજે ઊભી, એક ગોપી બારીએ ઊભી, એક ગોપી વૃક્ષની ઓથમાં ઊભી, એક ગોપી યમુના કિનારે ઊભી. બધીને એવું છે કે મને કોઈ જોતું, હું એકલા મારા પ્રભુને કહીશ કે આજે તો મારા વાલા મારી કુંજમાં પધારજો, કોઈને ખબર પડવા દઈશ. પણ બધી એકબીજીને ખબર જોતી હોય છે, પણ બધા ઈશારો કોના તરફ કરે છે? હવે ઉપર ઊભી હોય છે તો ઠાકોરજી ચઈને આમ નથી જોતા, આમ આગળ ચાલે તો ઉપર ઊભી હોય છે એણે વેણીમાંથી ને મોગરાના ફૂલ કાઢી અને પ્રભુ ઉપર નાખ્યું. એટલે પ્રભુ કે મનસુખા આ ઉપરથી પથરા કોણ મારે છે? ગોપી કે ફૂલે આને તો પથરા લાગે છે. ઠાકોરજીએ આમ જોયું તો પોતાના કંઠની માળા લઈ અને આમ ઉછાળી એટલે ગોપીના હાથમાં આવી કે તારા ઘરે આવીશ. ગોપી રાજી થઈ ગઈ. આગળ ચાલ્યા તો બીજી ગોપી. હવે એ શું કરે? દરવાજાના અવાજ કરે, મારું શું? ઠાકોરજી જાણતા જ નથી. ઠાકોરજી બંસી હાથમાં લઈને આમાં વગાડીને કીધું તારા ઘરે તો આવ્યા વિના ચાલશે જ નહીં. હવે જો